નમસ્કાર દોસ્તો, નામ વિજયસિંહ સોલંકી, AWPL સફાયર લીડર. આજ બહુ જોરદાર રિઝલ્ટ આપણને મણિનગર એરિયામાં મળેલું છે અને એ રિઝલ્ટ શું છે એ રિઝલ્ટ બાબતે આપણે જે વ્યક્તિને રિઝલ્ટ મળેલું છે એમને જ વાત કરીશું. તો સૌથી પહેલાં આપણે એમના નામ અને એ કયા એરિયામાં રહે છે એ પૂછીશું. તમારું નામ અને તમે કયા એરિયામાં રહો છો એ બોલો. હું પિયુષ સુંદરલાલ જાદવ મણિનગર એરિયામાં રહું છું, દક્ષિણી. મણિનગર દક્ષિણીમાં રહે છે પિયુષભાઈ. હવે પિયુષભાઈને જે પ્રોબ્લેમ હતી એ પ્રોબ્લેમના કારણે એ બહુ જ બધા હેરાન થતા હતા. તો થોડી એમની હેરાનગતિ જાણીએ કે કઈ કઈ જગ્યાએ એમની પ્રોબ્લેમના કારણે હેરાન થયા હતા. તો પિયુષભાઈ શું પ્રોબ્લેમ હતી અને ક્યાંય હેરાન થતા હતા એ જણાવો. એમને પગની ને હાથની બે તકલીફ હતી. એને ડૉક્ટરને બતાવ્યું, એમડી ડૉક્ટરને. એ બી કે ગઠિયો વાજે. બરાબર. એટલે એમડીની દવા કરી. મિસ્ટર ડૉક્ટર હતા, એમના વાઇફ બી ડૉક્ટર હતા, બેને બતાવ્યું. બરાબર. તો કંઈક ફરક ના પડ્યો. દવા લે ત્યાં સુધી સારું રહે, દવાનો પાવર ઘટે એટલે પાછી એ જ પ્રોબ્લેમ ચાલુ. બરાબર. અચ્છા. પછીથી કે ઓર્થોપેડિકને બતાવો. તો અહીંયા શ્રેષ્ઠ ટેકરા પાસે ડૉક્ટર છે જૂના, ઓર્થોપેડિકને બતાવ્યું. એમણે એમ કીધું કે ભાઈ તમે કસરત કરશો તો જ આવશે. બરાબર. દવાથી કોઈ ફેર નહીં પડે. ફેર નહીં પડે. હા. એમાં અમારે મનીષાબેનનો કોન્ટેક્ટ થયો. બરાબર. એટલે મનીષાબેને મને આ કંપનીની દવા બતાવી. બરાબર. તમે મનીષાબેનને કીધું મારે ત્યાં લઈને આવો તો આપણે જોઈએ. બરાબર. તો મનીષાબેન લઈને આવ્યા અને એમના દવા આપી. તો દોઢ મહિનામાં ખાસો ફરક પડી ગયો. બરાબર. એમનો પગનો સોજો ઉતરી ગયો, હરતા પડતા થઈ ગયા. પેલા 5 મિનિટ બી ઊભું રહ્યો તો એમને તકલીફ પડતી હતી. બરાબર. અત્યારે કલાક 2 કલાક હરી ફરી શકે છે, ઘરનું કામ કરે છે, જાતે સીડી ચડ ઉતર કરી શકે છે, બરાબર. ઘરનું બધું કામ એ કરે છે. બરાબર. પહેલા તો ઉઠવા માટે 5-7 મિનિટ થતી હતી. અચ્છા. અત્યારે એટલી વાર થતી નથી આ દવાથી. બરાબર. અને દવાથી ઘણો ફરક છે. બરાબર. તો પિયુષભાઈનું કહેવું એક જ છે કે અહીંયા જે દવાઓ લીધી એ દવાઓથી બહુ બધા રિઝલ્ટ એમને જાતે તમને શેર કર્યા છે. પિયુષભાઈ, કઈ પ્રોડક્ટ તમે મતલબ પીવડાવી હતી બેનને એ જણાવી શકશો? એક આ પ્રોડક્ટ આપી હતી એમને. ઓકે. એક ઓર્થોડોક્સ પ્રોડક્ટ છે જે તમે જોઈ શકો છો એની આગળ. આપી હતી. બીજી આ આપી હતી. બીજી એક આપણી કંપનીની થંડરબ્લાસ્ટ પ્રોડક્ટ છે જે તમે જોઈ શકો છો. પછીથી આ પાણીમાં પીવાની દવા આપી હતી. પંચતુલસી ડ્રોપ છે. એનાથી ખાસો ફરક પડ્યો. અને છેલ્લે શક્તિ માટે આ દવા આપી છે. સ્ટેમિના માટે આપણે વુમન વેલનેસ કેપ્સ્યુલ આપેલી છે. તો એક જ વસ્તુ જણાવીશ કે આજે પિયુષભાઈને બહુ જ જોરદાર રિઝલ્ટ મળેલું છે અને એ રિઝલ્ટ એમના વાઈફનું રિઝલ્ટ છે. તો એ રિઝલ્ટ બાબતે આપણે 2 મિનિટ માટે એમના વાઈફને બી પૂછીશું કે એમનો આરામ એ શું કહેવા માંગે છે. બેન, કેટલું રિઝલ્ટ તમને મળ્યું? રિઝલ્ટ કેટલું મળ્યું? પહેલા કરતા તો સારો ફરક પડ્યો. પહેલા જે ઊભું નહોતું રહેતો ને હવે ઊભું રહેવાય છે, કામકાજ થાય છે, ઘરનું પોતું મારું બધું કરું છું. બધું કરો છો? હા. સીડીઓ બી ઉતરાય પણ થોડી વાર લાગે. બટ પહેલા થોડી બી નતા ઉતરી શકતા, એનાથી થોડું ઉતરવાની હિંમત થાય છે. દુખાવો નથી થયો. પહેલા કરતા બહુ ફરક પડી ગયો. હવે તમે જ જણાવો કે આ પ્રોડક્ટ લોકોને એમની પ્રોબ્લેમ માટે લેવી જોઈએ. હા. હું તો બધાને કહું છું કે ભાઈ સારું છે, મને આટલું ફરક પડી ગયો. પણ આ બેન ના હોત તો મારા મળતા હિંમત જ નહોતી કે મને સારું થઈ જશે. પણ મનીષાબેન આવ્યો પછી ખાસો ફરક પડી ગયો દવાથી. તો એ જ વસ્તુ છે. અહીંયાથી તમે હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે કોઈ પણ પ્રોડક્ટ છે, આજે ઘણી બધી પ્રોડક્ટ કંપની પાસે છે, બટ એ પ્રોડક્ટને એક વખત શરૂઆત કરવી પડે છે અને શરૂઆત કર્યા પછી જે રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટ આજે તમારી સામે એમની હેપીનેસ જોઈ શકો છો. કારણ કે પહેલાં હું જ્યારે મળવા આવ્યો ત્યારે મને બી ખબર છે કે હું એટલું કહી શકું છું કે બહુ બેટર રિઝલ્ટ છે. પિયુષભાઈ, લાસ્ટ એક સવાલ. માનો કે ભાઈ 100% કોઈ વ્યક્તિ તંદુરસ્ત થાય છે તો હું એવું નથી કહેતો કે 100%, બટ 100%માંથી તમને કેટલા ટકા ફરક લાગે છે? મને અત્યારે હાલની ઘડીમાં લગભગ ગોળ ભલે ગમે તો કોઈ કહેવા મને 70 થી 80% ફરક લાગે છે. 70 થી 80%? 80% ઉપર. કેટલો ટાઈમ દવા પીવડાવી હશે? મેં લગભગ જો ને 3 ડોઝ પૂરા કર્યા. 3 ડોઝ, 1 મહિનાનો 1 ડોઝ આપણે કરતા હતા. હા. તો પિયુષભાઈએ 3 મહિનાની દવા આપેલી છે. દવાઓ બી મેં તમને બતાવી અને એક જ વસ્તુ કહીશ કે બહુ બેટર પ્રોડક્ટ છે અને બેટર રિઝલ્ટ મળે છે. બસ શરૂઆત કરો, ટ્રસ્ટ કરો અને તમારી પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લો. લાસ્ટમાં એક જ વસ્તુ કહીશ કે થેન્ક્સ ટુ AWPL પ્લેટફોર્મ, થેન્ક્સ ટુ MD મિસ્ટર સંજીવ કુમાર સર કે જેમના થકી આ સિસ્ટમ, આ પ્રોડક્ટ આપણા સુધી પહોંચી. એન્ડ થેન્ક્સ ટુ ગુજરાત હેડ કિંગ ઓફ જીત ડૉક્ટર કુનાલ જાદવ સર. એ ના હોત તો આજે પ્રોડક્ટ આપણા સુધી ક્યાંય પહોંચી ના હોત. થેન્ક યુ સો મચ ઓલ.